નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. છેલ્લા 4 વર્ષોથી સફળ પ્રદર્શનોના આયોજન બાદ કુલ મમ્સ ઓફ બરોડા દ્વારા ફેસ્ટિવિસ્ટા 2026નું આયોજન કરવામાં આવ્યું છે. અલકાપુરી સ્થિત વાણિજ્ય ભવન ખાતે ફેસ્ટિવિસ્ટા 2026 આ કાર્યક્રમમાં પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું હતું. સવારે 9થી રાતના 9 વાગ્યા સુધીના આ પ્રદર્શનનો સમય છે. 22 અને 23 એટલે કે આજે અને કાલે 2 દિવસ આ ખાસ પ્રદર્શન યોજવામાં આવ્યું છે. મારું નામ છે ડૉક્ટર ગીતિકા પટેલ. હું વાઇસ પ્રેસિડેન્ટ પારુલ યુનિવર્સિટી. આજે અમે એક ખૂબ જ સુંદર કાર્યક્રમ માટે અહીંયા ભેગા થયા છે. કુલ્સ મોમ્સ ઓફ બરોડા કરીને એક ઓર્ગેનાઇઝેશન છે, એક વોલન્ટરી ઓર્ગેનાઇઝેશન છે, જેમાં જે મધર્સ છે બરોડાની, જે કુલ છે અને એસ્પિરેશનલ છે, એ બધા ભેગા થયા છે ટુ સ્ટાર્ટ દેર સ્મોલ વેન્ચર, સ્મોલ બિઝનેસીસ. અને આ એક પ્લેટફોર્મ એમના માટે ક્રિએટ કરવામાં આવ્યું છે, જેમાં એ લોકો એક્ઝિબિશન્સ કરીને એમના પ્રોડક્ટ્સ ડિસ્પ્લે કરી શકે, પ્રોડક્ટ્સને માર્કેટ કરી શકે અને ફર્ધર એમનું બિઝનેસ જનરેટ કરી શકે. આજે અહીંયા 20 જેટલા સ્ટોલ્સ એક્ઝિબિટ કરવામાં આવ્યા છે. બરોડાના બધા સિટીઝન્સને હું નિવેદન કરીશ કે ચોક્કસપણે અહીંયા આવીને વિઝિટ કરે. આ મોમ્સ જે એમના બીજા બધા કામ સાથે આ એક વેન્ચર કરી રહ્યા છે, એમને સપોર્ટ કરે. અને ફેસ્ટિવિટીઝ છે, આવી રહ્યા છે, રક્ષાબંધન આવી રહ્યું છે, નવરાત્રિ આવી રહી છે, એના લગતા બધા સ્ટોલ્સ છે. આ કમ્યુનિટી અરાઉન્ડ 9000 વિમેનની એક કમ્યુનિટી છે ફેસબુક ઉપર, જે લોકો બધા જ રીતે એકબીજાને સપોર્ટ કરે છે. અને આજે અમે અહીંયા એમની સપોર્ટ કરવા અને એમની સાથે આ કાર્યક્રમનું ઇનોગ્રેશન કરવા માટે હાજર રહ્યા છે. થેન્ક યુ. मैं गीता सेकदर, नवरचना प्री प्राइमरी सेक्शन की डायरेक्टर हूँ. 8 साल से इस कूल मॉम के साथ जुड़ी हुई हूँ. દર વર્ષે અહીંયા હું આવું છું, ઇનોગ્રેશનમાં આવું છું, પાર્ટિસિપન્ટ તરીકે એ લોકોનું સ્ટોલ જોવા આવું છું. બહુ જ બ્યુટિફુલ સંસ્થા વડોદરાના અમુક કુલ મોમ્સે ભેગા થઈને બનાવ્યું છે. 9000થી કરતાં વધારે લોકો છે આ ગ્રુપની અંદર અને એકબીજાને આ લોકો બહુ મદદ કરે છે. દર વર્ષે આ લોકોને કંઈક ને કંઈક પ્રવૃત્તિઓ વધતી જાય છે. હવે આ લોકોએ નવી, મને આજે ખબર પડી કે નવી વસ્તુ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે, રેન્ટ એન્ડ રીહોમ. એ નવી વસ્તુ આવ્યું છે. એ લોકો એવું કહે છે કે કોઈને એક સાડી પણ જોઈતી હોય, ઘર જોઈતું હોય, ફર્નિચર જોઈતું હોય, રેન્ટ પર જોઈતું હોય, બધા માટે આ લોકો હેલ્પ કરવા રેડી છે. આ લોકોની ટીમ રેડી છે. અને એ લોકોની જે વોટ્સએપ ગ્રુપ છે એમાં પણ હું છું. સજેશન જોઈતું હોય 2 મિનિટમાં એમના આન્સર આવી જાય છે. એકબીજાને ઓળખતા પણ નથી અંદર બધા, આટલા હ્યુજ ગ્રુપ છે, પણ બધા એકબીજા માટે ઊભા રહે છે. મને બહુ જ સારું લાગે છે આ ગ્રુપ જોડે જોડાઈને. આખી વડોદરાના 9000 મધર્સ જોડાયા છે આમાં. મારી તો એવી ઈચ્છા છે કે આખી ગુજરાતની બધી મોમ્સ આ ગ્રુપમાં જોડાય અને આ સંસ્થા હજી આગળ વધે. કોઈ સેલ્ફિશ ઇન્ટરેસ્ટ વગર આખી ટીમ કામ કરે છે એકબીજાને મદદ કરવા માટે. આજે જે કાર્યક્રમ આયોજન કર્યું છે એ છે એક્ઝિબિશન. બધા ઘરના લેડીઝ ઘરના પ્રોડક્ટ્સ લઈને પોતાના જે પણ ક્વોલિટી કરી શકે છે, એ લોકો જે પણ લાવી શકે છે, પોતાની ટેલેન્ટ યુઝ કરીને બહુ બ્યુટિફુલ સ્ટોલ્સ મૂક્યું છે. જ્વેલરી છે, ફૂડ છે, નવી નવી વસ્તુઓ પણ મને ઓલરેડી દેખાય છે. બધાને મારી વિનંતી છે કે પ્લીઝ આવો. 2 દિવસનું કાર્યક્રમ છે, આજે ને કાલે સવાર સાંજ વાણિજ્ય ભવનમાં યોજાયેલું છે. મારી ઈચ્છા એવી છે કે બધા થોડું ટાઈમ કાઢીને અહીંયા આવો, એન્જોય કરો, હેલ્પ કરો અને એકબીજાને પ્રોગ્રેસના સપોર્ટ બનો. થેન્ક યુ.